વંદે માતરમ. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌને ત્રિરંગી આવકાર છે. 1947માં 15મી ઓગસ્ટનો દિવસ ભારતના સુવર્ણ ઇતિહાસમાં અંકિત થઈ ગયો છે. આ તે દિવસ છે જ્યારે ભારતને 200 વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. આ એક કઠિન અને લાંબો સંઘર્ષ હતો, જેમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાપુરુષોએ આપણી વહાલી માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ દરેક વીર પુરુષોને કોટી કોટી વંદન. જો કે જૂનાગઢને આ દિવસે આઝાદી નથી મળી, એ યાદ સાથે હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. પંચ પ્રાણ સંકલ્પ દ્વારા આગામી 25 વર્ષમાં ભારતને મહાસત્તા બનાવીએ. લાલ કિલ્લા ઉપર ત્રિરંગો લહેરાવી 9મી વખત દેશવાસીઓને સંબોધન કરતા પીએમ મોદી. જૂનાગઢ જિલ્લાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ કેશોદ ખાતે યોજાયો, તો શહેરમાં પણ ઠેર ઠેર ગર્વભેર લહેરાયો ત્રિરંગો. અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે શહેર ભાજપ દ્વારા યોજાઈ મશાલ રેલી. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની કરાઈ ઉજવણી. શ્રાવણ માસના 3જા સોમવાર અને બોડચોથ પર્વની પરંપરાગત ઉજવણી. આજથી સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારો શરૂ. શનિવારે રાત્રે ટીંબાવાડીમાં 35 વર્ષીય યુવાનની હત્યા બાદ ગણતરીના કલાકોમાં જ 2 મહિલા સહિત 5 આરોપીને ઝડપી લેતી પોલીસ. અને આઝાદી પર્વના દરેક સમાચાર વિગતવાર નિહાળતા પહેલા લઈશું એક નાનકડો વિરામ.
નમસ્કાર. આનંદની લાગણી અનુભવું છું કે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જુનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિ નમસ્કાર. દેશના 76મા સ્વાતંત્ર્ય પર્વની જીટીપીએલના તમામ દર્શકો, વિજ્ઞાપનકારોને હાર્દિક શુભકામના. આઝાદી અમર રહોના નારા સાથે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 9મી વખત લાલ કિલ્લા ઉપર તિરંગો ફરકાવ્યો હતો અને દેશવાસીઓને સંબોધન કર્યું હતું. દેશના 76મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સલામી આપીને દેશવાસીઓને લગભગ 1 કલાક સુધી સંબોધિત કર્યા હતા. પીએમ મોદીનો મુખ્ય સૂર એવો જ રહ્યો હતો કે આઝાદી કા અમૃત મહોત્સવની તો આપણે શાનદાર ઉજવણી કરી છે, પરંતુ હવે પછીના 25 વર્ષ ભારત માટે અતિ મહત્વના છે. 2047 કે જ્યારે આઝાદ ભારત તેની શતાબ્દી મનાવતું હશે ત્યારે દરેક દેશવાસીઓની કંઈક ને કંઈક જવાબદારી નક્કી થતી હોય છે. પીએમ નરેન્દ્ર મોદીએ ત્રિરંગો ફરકાવીને શહીદોને તો યાદ કર્યા હતા, પરંતુ સાથોસાથ પંચ પ્રાણ શક્તિ એટલે કે 5 પ્રાણ સંકલ્પ લેવાની પણ દેશ બાંધવોને અપીલ કરી હતી. પીએમ મોદીના આજના આ ધ્વજવંદનના કાર્યક્રમ અંતર્ગત લાલ કિલ્લા ખાતે અભેદ સુરક્ષા કવચ ગોઠવી દેવામાં આવ્યું હતું. તમામ મંત્રીઓ, પદાધિકારી, અધિકારી અને દિલ્હીના આગેવાનો આજના આ ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. લાલ કિલ્લા ઉપરથી પીએમ નરેન્દ્ર મોદીએ પંચ સંકલ્પ વિશે શું વાત કરી, આવો સાંભળીએ આ ક્લિપમાં. जब हम अमृत काल में प्रवेश कर रहे हैं, अगले 25 वर्ष हमारे देश के लिए अत्यंत महत्वपूर्ण है और इसलिए जब मैं आज मेरे सामने लाल किले पर से 130 करोड़ देशवासियों के सामर्थ्य का स्मरण करता हूं, उनके सपनों को देखता हूं, उनके संकल्पों की अनुभूति करता हूं, तो साथियों मुझे लगता है आने वाले 25 साल के लिए हमें उस 5 पंच प्राण पर अपनी शक्ति को केंद्रित करनी होगी, अपने संकल्पों को केंद्रित करना होगा, अपने सामर्थ्य को केंद्रित करना होगा और हमें उन पंच प्राण को लेकर के 2047 जब आजादी के 100 साल होंगे, आजादी के दीवानों के सारे सपने पूरे करने का जिम्मा उठा करके चलना होगा. जब मैं पंच प्राण की बात करता हूं तो पहला प्राण, अब देश बड़े संकल्प लेकर के ही चलेगा, बहुत बड़े संकल्प लेकर के चलना होगा और वो बड़ा संकल्प है विकसित भारत. अब उससे कुछ कम नहीं होना चाहिए. दूसरा प्राण है किसी भी कोने में हमारे मन के भीतर, हमारे आदतों के भीतर गुलामी का एक भी अंश अगर भी अभी भी है तो उसको किसी भी हालत में बचने नहीं देना.
तीसरी प्राण शक्ति, हमें हमारी विरासत पर गर्व होना चाहिए। हमारी विरासत के प्रति, क्योंकि यही विरासत है जिसने कभी भारत को स्वर्णिम काल दिया था। चौथा प्राण वो भी उतना ही महत्वपूर्ण है और वो है एकता और एकजुटता। 130 करोड़ देशवासियों में एकता, न कोई अपना न कोई पराया। एकता की ताकत एक भारत श्रेष्ठ भारत के सपनों के लिए हमारा चौथा प्राण है। और पांचवा प्राण है नागरिकों का कर्तव्य। नागरिकों का कर्तव्य जिसमें प्रधानमंत्री भी बाहर नहीं होता है, मुख्यमंत्री भी बाहर नहीं होता है, वो भी नागरिक है। नागरिकों का कर्तव्य, ये हमारे आने वाली 25 साल के सपनों को पूरा करने के लिए एक बहुत बड़ी प्राण शक्ति है। તો પાટનગર દિલ્હીની જેમ સમગ્ર દેશમાં આજે આન બાન અને શાનથી ત્રિરંગો લહેરાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવનું સમાપન થયું ત્યારે જૂનાગઢ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારંભ કેશોદ ખાતે યોજાયો હતો. માંગરોળ રોડ ઉપર આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે ત્રિરંગાને સલામી આપીને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી અરવિંદભાઈ રૈયાણીએ રાષ્ટ્રને સલામી આપી હતી. આ તકે કેશોદ તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટર રચિત રાજને અર્પણ કરીને અરવિંદ રૈયાણીએ ફરીથી એકવાર આરઝી હુકુમત સેનાને યાદ કરી અને સાથોસાથ જૂનાગઢ વાસીઓને સંબોધન કરતા તેમણે રાષ્ટ્રના વિકાસમાં સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ઉજાગર કરવા વધુ એક વખત આહવાન કર્યું હતું. આ તકે કેટલાક શિક્ષકો સહિત નાગરિકોનું મંત્રીશ્રીને હસ્તે સન્માન કરવામાં આવ્યું. તો સમારંભના અંતિમ ચરણમાં અરવિંદભાઈ રૈયાણીએ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લઈને પર્યાવરણનો પણ સંદેશ આપ્યો હતો. ખુલ્લી જીપમાં પ્રોટોકોલ પ્રમાણે અરવિંદ રૈયાણીએ પરેડની સલામી પણ લીધી હતી. વિધિવત રીતે પરેડ નિરીક્ષણ કરવા જઈ રહ્યા છે. સૌ પણ સાથે મળી અને આ વિકાસ કાર્યની અંદર જોડાય. સાથે સાથે આઝાદી કા અમૃત મહોત્સવ 1947 થી લઈ અને આજ દિન સુધી સમગ્ર દેશની અંદર એક રાષ્ટ્રીય વાતાવરણ ઊભું થાય. તો જૂનાગઢમાં આજે ગર્વભેર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો ને એ રીતે હર ઘર તિરંગા અભિયાનની સાથે સાથે આઝાદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. મહાનગર સેવા સદન ખાતે મેયર ગીતાબેન પરમારે ત્રિરંગો ફરગાવીને રાષ્ટ્રગીતમાં સામૂહિક રીતે ભાગ લીધો હતો. આ તકે મેયરની ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા, અન્ય નગર સેવકો તેમજ મહાનગરપાલિકાના વિવિધ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ એમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. મેયર ગીતાબેન પરમારે વધુ એક વખત સ્વચ્છ જૂનાગઢમાં સૌ કોઈ સહભાગી બને તેવી જૂનાગઢ વાસીઓને અપીલ કરી હતી. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે હવે પછીના સ્વાતંત્ર્ય પર્વ પહેલા આપણે દેશ માટે કંઈક કરી છૂટવું જોઈએ અને આજના દિવસે એવો સંકલ્પ લેવો જોઈએ. આ ભારતે આઝાદી મેળવી એની 75 વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, પરંતુ હજુ આપણે દેશ માટે ઘણું બધું કરવાનું બાકી છે. આજે સ્વતંત્ર પર્વ નિમિત્તે મહાનગરપાલિકા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું અને તમામ નગરજનોને આની શુભકામના પાઠવવામાં આવેલ. મિત્રો, આઝાદીનો અમૃત મહોત્સવ
જ્યારે સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ આઝાદી માટે જે વીર જવાનોએ, વીર શહીદોએ પોતાની જાનની આહુતિ આપી છે, ત્યારે આપણે પણ વર્તમાન સમયમાં રાષ્ટ્ર માટે મરવાની જરૂર નથી, પરંતુ રાષ્ટ્ર માટે જીવવાની જરૂર છે. એટલે આપણે આજે આઝાદીના પર્વ નિમિત્તે આપણે પણ પ્રતિજ્ઞા લેવાની જરૂર છે કે હું આવનારી આઝાદી પર્વ સુધી આ દેશ માટે મારું જીવન અર્પણ કરીશ. હું જે સ્થાન ઉપર છું તે સ્થાન ઉપર રાષ્ટ્રભાવનાથી અને નિષ્ઠાથી કામ કરી, એ જ શુભકામના અને શુભ સંદેશ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. જુનાગઢ શહેરની સરકારી ઇમારતોની સાથે સાથે ભવનાથ ક્ષેત્રમાં પણ આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી દર વખતની જેમ રુદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે કરવામાં આવી. આમ પણ ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા જાગીર આશ્રમને રાષ્ટ્ર રંગે રંગી દેવામાં તો આવ્યું જ છે, અને ત્યાં તમામ રાષ્ટ્રીય પર્વો શાનથી ઉજવવામાં આવે છે. આજે 76મા સ્વાતંત્ર્ય દિને ઇન્દ્ર ભારતી બાપુએ જ્યારે ધ્વજવંદન કર્યું, ત્યારે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મેયર ગીતાબેન પરમાર, શ્રીમતી ગીતાબેન કોટેચા તેમજ ગિરનાર ક્ષેત્રના વરિષ્ઠ સંતો અને આશ્રમના સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામૂહિક રાષ્ટ્રગીતનું ગાન કરીને પ્રજાજોગ સંબોધનમાં ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું કે ભારતને જો મહાસત્તા આગામી સમયમાં બનાવવાની રહેશ હશે તો સૌ કોઈએ પોતાનું યોગદાન આપવું જ પડે. ભારત આ રીતે વિશ્વગુરુ બને તે માટે ગિરનારી મહારાજને પ્રાર્થના કરીને ઇન્દ્ર ભારતી બાપુએ રાષ્ટ્રીય પર્વની સૌને શુભકામના આપી. તો ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી 1 વર્ષથી સમગ્ર દેશભરમાં થઈ રહી છે, તેનો યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીને સૌ કોઈને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા આપી હતી. શ્રીમતી ગીતાબેન કોટેચા, મેયર ગીતાબેન પરમાર વગેરે પણ રાષ્ટ્રીય પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વંદે વંદે. આજે સમસ્ત ભારતની અંદર 75મા વર્ષની પૂર્ણાહુતિ અને સમગ્ર ભારત આજે ત્રિરંગા યાત્રા અને ઘર ઘર ત્રિરંગા, જે આપણા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીનું આહવાન, ત્યારે આજે જે ભારતની અંદર જે આજે 75 વર્ષની આઝાદી મહોત્સવ જે ભારત ઉજવી રહ્યું છે, એની અંદર ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન, ભારતના સ્પીકર અને ગુજરાતના સીએમ બધા આઝાદી પછીના બધાના જન્મ છે. તો આ પર્વ આપણે જે ઉત્સવ કરી રહ્યા છીએ, એક આ પર્વ મહાન પર્વ છે. અને આજે રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમ, ગિરનાર મંડળ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભવ્યથી ભવ્ય ત્રિરંગાનું સન્માન અને ઉત્સવ કરવામાં આવ્યું છે. તો સર્વે ભારતવાસીઓને આજના દિવસે હું શુભકામના આપું છું, અને ભારત વિશ્વગુરુએ પૂગે એવી ભગવાન ગિરનારી પાસે મારી પ્રાર્થના. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આજે ભવનાથ તળેટીની અંદર રુદ્રેશ્વર જાગીર ઇન્દ્ર ભારતી બાપુની ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. છેલ્લા 1 વર્ષથી આપણા મોદી સાહેબે આ વાતાવરણ ઊભું કર્યું હતું, અને આજે આખો દેશ ત્રિરંગાની યાત્રાઓ કાઢી, હર ઘર ત્રિરંગા, અને બધી જગ્યાએ ત્રિરંગા, એક હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, એક થઈને બધાએ આ ત્રિરંગા પોતાના ઘરે લગાડ્યા હતા. કેટલી એવો યાત્રાઓ પણ નીકળવામાં આવી હતી. ખરેખર આ વિચાર આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબને જ આવે, અને આજે રાષ્ટ્રભાવના ઊભી થઈ જ ને, જ્યાં રાષ્ટ્ર એક હોય ને એને આખી દુનિયામાં ક્યારેય કોઈ તકલીફ નથી પડતી, અને આ મોદી સાહેબે કરી બતાડ્યું છે. ફરીને આજના 15મી ઓગસ્ટના દિવસે 75મા અમૃત મહોત્સવ નિમિત્તે હું બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ફરીને પણ મોદી સાહેબને સલામ મારી અને મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આજે 15મી ઓગસ્ટ 75મા વર્ષ પૂરું થયું. મોદી સાહેબે જે ઘર ઘર તિરંગા જે અભિયાન ઊભું કર્યું છે, આખા દેશમાં તમે ક્યાંય પણ જાઓ ત્યાં તિરંગા લાગ્યા છે. આ તો આપણને પણ જનૂન ચડે છે જે રાષ્ટ્રગીત સાંભળી અને જે મોદી સાહેબે અભિયાન ઊભું કર્યું છે, એ બધાનો આભાર. દર્શક મિત્રો, આઝાદ દિનનો ઉજવણીનો અહેવાલ ચાલુ રહેશે. સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ જિલ્લા કોર્ટ ખાતે આજે મુખ્ય ન્યાયાધીશ રોહન ચુડાવાલાએ ત્રિરંગાને સલામી આપીને રાષ્ટ્રીય પર્વ ઉજવ્યું હતું. આ તકે વરિષ્ઠ વકીલ, બાર એસોસિએશનના સદસ્ય તેમજ કોર્ટ કર્મચારીના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ વખત ધ્વજવંદન કરતા મુખ્ય ન્યાયમૂર્તિ રોહન ચુડાવાલાએ સમગ્ર જૂનાગઢ વાસી અને દેશવાસીઓને 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણીની શુભકામના આપી હતી અને અનેક શહીદોની શહાદતને કારણે આપણે આજે મુક્તિનો શ્વાસ લઈ રહ્યા છે તેમ જણાવીને કોર્ટ કર્મચારીઓને સંબોધિત કર્યા હતા. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા કોર્ટમાં નયનરમ્ય રંગોળી પણ કાઢવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં કોર્ટ કર્મચારી, અલગ અલગ કોર્ટના ન્યાયાધીશ તેમજ બાર એસોસિએશનના પ્રમુખ અને અન્ય ધારાશાસ્ત્રીઓએ આ 15મી ઓગસ્ટની ઉજવણીમાં રંગે ચંગે ભાગ લીધો હતો. આજના ઇન્ડિપેન્ડન્સ ડેના નિમિત્તે આઈ વિશ ઓલ ધી વેરી બેસ્ટ ટુ ઓલ ધી સિટીઝન્સ ઓફ માય કન્ટ્રી. દરેક સિટીઝનને હાર્દિક શુભકામના. અમારા અહીં જે કોર્ટનું પ્રિમાઇસીસ છે, તમામ વકીલ વર્ગથી લઈને જજીસ અને ફેમિલી એટલો ઉત્સાહ છે કે અમે રંગોળીએ કરી છે, લાઇટિંગ્સ પણ કરી છે અને હું જનતાને અપીલ કરીશ કે આજના દિવસે આવીને એનો લાહવો લે. તો આઝાદ ચોક ખાતે આવેલ પીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે કાર્યપાલક ઇજનેર AM પાગડારે તિરંગાને સલામી આપી હતી. અહીં પણ સવારે 9 કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે રાષ્ટ્ર ભાવનાના માહોલ વચ્ચે આજે કાર્યપાલક ઇજનેર શ્રી પાગડાએ ત્રિરંગો ફરકાવ્યો હતો. પીજીવીસીએલના કર્મચારીઓએ સામૂહિક રીતે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. આ તકે વીજ કંપનીના કર્મચારીઓની સાથે નાના નાના બાળકો પણ હાજર રહ્યા હતા. હાથમાં તિરંગો લહેરાવીને બાળકોએ પણ રાષ્ટ્રપ્રેમનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં કાર્યપાલક ઇજનેર શ્રી પાગડારે જણાવ્યું કે દેશ આજે જ્યારે સતત પ્રગતિ કરી રહ્યો છે ત્યારે ઉર્જા સ્ત્રોત પણ ભારતને એક નવી દિશા તરફ આગળ વધારી રહ્યો છે. સૌ કોઈને ઉર્જા બચાવના સંદેશ સાથે આપણે યથા યોગ્ય રાષ્ટ્ર સેવામાં સમર્પિત થવું જોઈએ તેવા સૂર સાથે આજે પીજીવીસીએલમાં 76મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. વંદે માતરમ. મારું નામ AM પાગડાર, અધિક્ષક પીજીવીસીએલ જુનાગઢ વર્તુળ કચેરી જુનાગઢ. આજ રોજ 15મી ઓગસ્ટ 1947માં આઝાદી દિનના નિમિત્તે અમે આજે ઉજવવા માટે એકત્રિત થયા છીએ. આજે આઝાદીના અમૃત મહોત્સવના 75મા વર્ષ પૂરું થઈ રહ્યું છે. આ પ્રસંગે અમે હર્ષોભેર બધા જ જુનાગઢ વર્તુળ કચેરીના કર્મચારીઓ તથા અમારા પોલીસ કર્મચારીઓ તથા સિક્યુરિટી કર્મચારીઓ બધા જ મોટી સંખ્યામાં હાજર રહી અને ધ્વજવંદન કરેલા છે. આ પ્રસંગે આપણે એટલા માટે ગૌરવની વાત છે કે આપણે આજથી લગભગ 75 વર્ષ પહેલાં આપણે આઝાદી મળી. આઝાદી પહેલાં આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત આપણે કરાવ્યા છે. તે લોકોએ પોતાની શહીદી ઓરવી છે, પોતે જેલનો કારાવાસ પણ ભોગવેલો છે અને ખૂબ જ વ્યથા વેઠીને આપણે આઝાદી અપાવી છે. તો જૂનાગઢમાં બુકર ફળિયામાં કોમી એકલાસ ભર્યા માહોલ વચ્ચે સ્વતંત્રતા પર્વ મનાવવામાં આવ્યું. મધુર સોશિયલ ગ્રુપ દ્વારા દર વખતે મુસ્લિમ વિસ્તારમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે. આ વખતે બુકર ફળિયામાં નાની નાની વિદ્યાર્થીઓને હસ્તે તિરંગો લહેરાવીને મુસ્લિમ સમાજના ભાઈઓએ અને ખાસ કરીને મુસ્લિમ સમાજની દીકરીઓએ કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પહેલા સલીમભાઈ ગુજરાતી તેમજ મદ્રેસાની દીકરીઓ દ્વારા તિરંગા યાત્રા પણ યોજાઈ હતી. વંદે માતરમના નારા વચ્ચે મુસ્લિમ બહેનો પોતાના પરંપરાગત પોશાકમાં સ્થાનિક વિસ્તારમાં ભ્રમણ કરી હતી. વંદે માતરમ અને ભારત માતાના જય જયકારથી બુકર ફળિયા વિસ્તાર ગાજી ઉઠ્યો હતો. ત્યારબાદ ત્રિરંગાને સલામી આપીને સૌ કોઈ મુસ્લિમ બિરાદરોએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. ત્યારે પ્રસંગોચિત ઉદ્બોધનમાં નાની એવી મુસ્લિમ બાળાએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો અને ભારત અમારી માતૃભૂમિ છે, જે રીતે આપણે માને પ્રેમ કરીએ એ રીતે અમે લોકો ભૂમિને પ્રેમ કરતા આવ્યા છીએ તેવો સંદેશ આપીને જૂનાગઢમાં સૌહાર્દ અને કોમી એકતા ભર્યા માહોલમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી સંપન્ન કરી હતી. अस्सलाम वालेकुम, मेरा नाम है शगुफ्ता सलमान खान पठान. 15 अगस्त हमारे भारत देश और सभी भारतवासियों के लिए बहुत ही अहम और खुशी का दिन है. आज से 75 साल पहले हमारा देश इसी दिन आज़ाद हुआ था. हमारे देश को आज़ाद करने के लिए लाखों लोगों ने कुर्बानियाँ दी हैं. उन्हीं शहीदों को याद करते हुए और हमारे आज़ादी का जश्न को आगाज़ करते हुए आज सलीम भाई गुजराती के नेतृत्व में हम सभी मुसलमान नकाबपोश बहनें तिरंगा लहराते हुए यहाँ पर जमा हुई हैं. इस्लाम हमेशा वतन से मोहब्बत करना सिखाता है. हम सभी मुसलमान भाई बहन हमारी भारत माँ से उतनी ही मोहब्बत करते हैं जितना कि एक बच्चा अपनी माँ से मोहब्बत करता है और मरने के बाद भी हमें इसी माँ की गोद में ही सोना है. हम आज इस कार्यक्रम को सफल बनाने के लिए मदरसा फैजुल इस्लाम की सभी बच्चियाँ
प्रिंसिपल सर इस्माइल सर अंसारी, हम सलीम भाई गुजराती की वाइफ सबीहा बहन गुजराती, हमारी बहन नीलोफर आफारी और इस कार्यक्रम में शामिल हुई सभी बहनों का तहे दिल से सलीम भाई गुजराती के बिहाफ में मैं शुक्रिया अदा करती हूँ और 2 लाइन कह के मैं अपनी इस बात को पूरी करती हूँ। ए वतन मेरे वतन आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, ए वतन मेरे वतन। जय हिंद, जय भारत। તો દર્શક મિત્રો, આ હતો આઝાદ ભારતના 76મા સ્વાતંત્ર્ય પર્વનો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝનો વિશેષ અહેવાલ। સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ શહેર ભાજપ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસને અખંડ ભારત સ્મૃતિ દિન તરીકે ઓળખવામાં આવે છે। તો પાછલા કેટલાક વર્ષથી આ દિવસે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું હતું, ત્યારે વિભાજન વિભીષિકા દિવસ તરીકે આ મશાલ રેલીમાં મેયર ગીતાબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા તેમજ પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલ, પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂ, યુવા ભાજપ અને મહિલા ભાજપ પાંખના આગેવાનોને કાર્યકરો જોડાયા હતા। દામોદર કુંડથી નીકળેલી આ મશાલ રેલી ભવનાથ ખાતે પહોંચી હતી, ત્યારે ભારત માતાના જય જયકાર અને વંદે માતરમના જયઘોષથી આ ભવનાથનો માર્ગ ગુંજી ઉઠ્યો હતો। સાંજે 7 કલાકે નીકળેલી મશાલ રેલી લગભગ 1 કલાક સુધી ચાલી હતી, જેને કારણે મોટી સંખ્યામાં લોકોએ મશાલ રેલી નિહાળી પણ હતી। આજે 14 ઓગસ્ટ એટલે કે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ। આજના દિવસે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં મહાનગરના અધ્યક્ષ પુનિતભાઈ, જૂનાગઢના પ્રથમ નાગરિક અને મેયર ગીતાબેન, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ, સ્ટેન્ડિંગના ચેરમેન હરેશભાઈ, પૂર્વ મેયર ધીરુભાઈ ગોહેલ સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ તથા જૂનાગઢની જનતા આ મશાલ રેલીમાં જોડાયેલી હતી। અખંડ ભારત સ્મૃતિ દિવસ તરીકે એટલે કે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે આજના દિવસને યાદ રાખવા માટે, આજના દિવસને યાદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો। अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। जीटीपीएल, कनेक्शन दिल से। વિરામ બાદ આપનું સ્વાગત છે। જૂનાગઢમાં જીએસટી કચેરી દ્વારા આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। કચેરીની અગાસી ઉપર વિશાળ તિરંગો લહેરાવવામાં આવ્યો, ત્યારે જીએસટીના મુખ્ય અધિક્ષક શ્રી મકવાણા તેમજ આસિસ્ટન્ટ અધિક્ષક કેસી ધોળકિયા અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। ફરફરાટ પવનની વચ્ચે લહેરાતા તિરંગાને જોઈને સૌ કોઈનું માથું દેશ પ્રેમથી ઊંચું થઈ ગયું હતું। જીએસટી કલેક્શન કરતી આ કચેરીએ પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લીધો, જેને કારણે આ કચેરીના કર્મચારીઓમાં પણ ઉત્સાહ દેખાતો હતો। પ્રોટોકોલ પ્રમાણે આજે મુખ્ય અધિક્ષક શ્રી મકવાણાએ ત્રિરંગો લહેરાવ્યો હતો।
દર્શક મિત્રો, બીજા સમાચાર જોઈએ તો આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે બોળચોથની તિથિ આવી હોવાને કારણે મહિલાઓએ બોળચોથની ઉજવણી કરી હતી. આપણા પંચાંગમાં બોળચોથ એટલે કે ગાય માતાનું પૂજન કરીને આ તહેવારની ઉજવણી થતી હોય છે. ત્યારે અલગ અલગ ફળિયા વિસ્તાર અને ખાસ કરીને મંદિરોની આસપાસ લોકોએ ગાય માતાનું પૂજન કર્યું હતું. જાગનાથ મંદિરે તો ગાય અને વાછરડાની વિશેષ સુવિધા આપવામાં આવી હતી, જેને કારણે જાગનાથ મંદિરના પ્રાંગણમાં બોળચોથની ઉજવણી કરવા માટે આસપાસની બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી. આ દિવસે માત્ર બાજરાના લોટનો જ ખાવાનો રિવાજ હોવાને કારણે લગભગ ઘરોમાં આજે બાજરાની રસોઈ તૈયાર થઈ હતી. ગાય માતાનું પૂજન કરીને લોકોએ બોળચોથની ઉજવણી કરી હતી. હવે આવતીકાલે નાગપાંચમની ઉજવણીની સાથે જ સાતમ આઠમના તહેવારનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. સોનલબેન રાણા બોલું છું, જાગનાથ મંદિરમાં છું અને આજે બોળચોથનો સારો ગાયને પૂજવાનો ખૂબ જ સારો દિવસ છે. એ માટે અહીંયા બધા ભેગા થયા છે અને ખૂબ જ સરસ રીતે ગાયની પૂજા થાય છે. અને અમે લોકો ખૂબ જ આજે 15મી ઓગસ્ટ એટલે એ રીતે તે ખૂબ જ સરસ રીતે દિવસ સારો છે અને ખૂબ જ બધા સારી રીતે પૂજા કરે છે. વંદે માતરમ. શહેરમાં શનિવારે રાત્રે ટીંબાવાડી પાસે આવેલ તક્ષશિલા સોસાયટીમાં 35 વર્ષીય દીપ વાજા નામના એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. 3-4 વર્ષ પહેલા માત્ર બાઇક અડી જવા જેવી નજીવી બાબતે બે પરિવાર વચ્ચે મનદુખ ચાલતું હતું, એનો કરુણ અંજામ હત્યાથી આવ્યો છે. દીપ વાજા નામના 35 વર્ષીય યુવાનને એમના જ ઘરમાંથી બહાર ડસડીને સ્થાનિક રહેતા 2 મહિલા અને 3 પુરુષોએ છરીના ઘા મારી હતા. લોહી લુહાણ હાલતમાં દીપ વાજાને સિવિલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. પરંતુ પરિવારની ફરિયાદ ઉપરથી સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ સમગ્ર ઘટનાક્રમ અંગે વિગત આપી હતી. ગણતરીની કલાકોમાં જ આ રીતે આરોપીને ઝડપી લઈને પોલીસે પણ ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જૂનાગઢ શહેરના ટીંબાવાડી વિસ્તારમાં આવેલ તક્ષશિલા સોસાયટીમાં ગઈકાલે રાત્રે 9:15 થી 9:30 દરમિયાન ખૂનનો બનાવ બનેલ છે. આ બાબતે મરણ જનાર દીપેનભાઈ ધોબીના ભાભી નીતાબેન અનિલ વિપુલભાઈ વાજા દ્વારા ખૂનની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ છે. આ ગુનાના કામે અમારા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક સી ડિવિઝન પોલીસ અને ટેકનિકલ સેલની 3 ટીમો બનાવી અને ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલ આરોપી અમીન હુસેન અબડા, સોહિલ હુસેન અબડા, તાજમીનબેન અબડા, રૂકસાનાબેન અબડા અને સાદાબ પલેજા નામના 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી પૈકી અમીન હુસેન અબડાને અગાઉ જે મરણ જનાર દીપેનભાઈ છે એમની સાથે 3 વર્ષ પહેલાં મોટરસાઇકલ અથડાવવા બાબતે માથાકૂટ થયેલી અને ત્યારબાદ અવારનવાર જ્યારે મળતા ત્યારે એકબીજાને ગાળવાગાળી થતી અને ગઈકાલે રાત્રે આ આરોપીઓએ ફરિયાદીના ઘરે આવી અને મરણ જનારનું મોત નિપજાવેલ છે. પકડાયેલ આરોપીઓ પૈકી અમીન હુસેન અબડા ભૂતકાળમાં 2 મારામારીના ગુનામાં પકડાયેલ છે. હાલમાં તમામ આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પંચ પ્રાણ સંકલ્પ દ્વારા આગામી 25 વર્ષમાં ભારતને મહાસત્તા બનાવીએ. લાલ કિલ્લા ઉપર ત્રિરંગો લહેરાવી 9મી વખત દેશવાસીઓને સંબોધન કરતા પીએમ મોદી. જૂનાગઢ જિલ્લાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ કેશોદ ખાતે યોજાયો, તો શહેરમાં પણ ઠેર ઠેર ગર્વભેર લહેરાયો ત્રિરંગો. અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે શહેર ભાજપ દ્વારા યોજાઈ મશાલ રેલી. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની કરાઈ ઉજવણી. શ્રાવણ માસના 3જા સોમવાર અને બોળચોથ પર્વની પરંપરાગત ઉજવણી. આજથી સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારો શરૂ. શનિવારે રાત્રે ટીંબાવાડીમાં 35 વર્ષીય યુવાનની હત્યા બાદ ગણતરીના કલાકોમાં જ 2 મહિલા સહિત 5 આરોપીને ઝડપી લેતી પોલીસ. મિત્રો, 15મી ઓગસ્ટના વિશેષ અહેવાલને કારણે અમે બીજા કેટલાક સમાચારોને આજના ન્યૂઝમાં સ્થાન આપી શક્યા નથી. એમના અહેવાલ અને શ્રાવણ મહિનાના 3જા સોમવારના શૃંગાર દર્શન સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.